પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે જ કાલ મેં તારો રફ્ફુ કરાયેલો જોગ્યો હરગાઈ માર્યો. બેરા પ્રજ્ઞેશનો ખરેખર ત્રાસ છે હો. ઓલે હું પારણ ગારો દેજે તંદારાથી ભંગાર લેવા નહીં આવતી. આપણા પ્રોફેસરની વાત કરું છું. આપણો પ્રોફેસર એ તો ભંગાર વાળાથી જ આવ્યો છે. શું મેસેજ આવ્યો? આજે એક્સ્ટ્રા ક્લાસ થઈ યાર. ના, મારે નહીં રમવું. બસ આજે તો ગમે તે થાય નહીં જ જવું. હું તો કહું છું એની માના માસ બંધ કરીએ. મજા આવશે. કોલેજનું એક ગ્રુપ બનાય. બની ગયું. આગળ બોલ. લખ સવિનય સાથે જણાવવાનું કે શપથ લઈશી? એક્સ્ટ્રા ક્લાસ ભરવા છે. ના. હા તો બસ મોઢામાં રેકડું ભરાઈને બેહી રહે. સવિનય સાથે જણાવવાનું કે અને ભગતના પાપાશ્રીને થર્ડ લેવલના ઝાડા થવાથી ભગતના પાપાને છેલ્લા સ્ટેજના બોલી છી લે. કહું એ લખના જાડાની સાઈઝ કેવી રાખું? જાડી કે પાતળી? કોલગેટ જેવા સેમી સોલિડ. સતી શું બોલી છી? તો પારા સવાલો તારા મોઢા જેવા કરી છે ખબર નહીં પડતી. તેમને આઈસીયુમાં દાખલ કરેલ છે. તેથી એક પણ સ્ટુડન્ટે કોલેજમાં જવું નહીં. લેખિતન ગજરાજ ગેંગ. ડન. ભાઈ થોડી થોડી ફાટી રહી છે, કઈ થશે તો નહીં યાર. કશું ના થાય. આજ ટાઈમ છે મેમરી બનાવવાનું. આવું આવું કરીને તો વખત 4 માં એટી આવી. ભાઈ ધડાધડ મેસેજો આવી રહ્યા છે. માસ બંક ફાઇનલ. એ સમાજના અગ્રણી કલંકો. કોલેજ નહીં જવાનું? ના, જ કોલેજમાં રજા છે. સાહેબ પ્રેગ્નેન્ટ છે. સાહેબની વાઈફ પ્રેગ્નેન્ટ છે. એ બી 6ઠ્ઠી વખત. સાહેબ છે કે ભાદરવાનું રખવાયેલું કૂતરું? અડધો ડઝન તો છોકરો છે. ચમ ને તમારા પ્રજ્ઞેશ સાહેબ નો ફોન આવે છે મારા ઉપર. પપ્પા રહેવા દો, નહીં ઉપાડવું. ના ઉપાડવો તો પડે ને. હોમીથી આવ્યો છે તો કોંગ્રેચ્યુલેશન ના કેવું પડે? તમારો મૂઢો કઈ આલો છો તમે? કોક તો ઝોલ માર્યો છે. બોલો બોલો પ્રજ્ઞેશભાઈ સાહેબ, કેમ છો? કોંગ્રેચ્યુલેશન્સ પહેલા તો તમને. શું છે એના માટે હવે? તમારી વાત મળી મને. કેડા લાવો છો કે બજારમાંથી છોકરાઓ? 12 માસ ફૂલ પ્રોડક્શન. હા, જાડા જાડા તો જાડા છો ને, એમાં થોડી ના ફ્લેવર હોય કે ઓરેન્જ આવે, સ્ટ્રોબેરી આવે. ના, મને તો નહીં છે. મતલબ ઓકે ઓકે સર. તો સફાઓ પહેલા તો મને એમ કહો, તમારા 3માંથી મને છેલ્લા સ્ટેજના જાડા કોને કરાયા? કાલે વાલી મીટિંગ છે, રેડી રહેજો. બરોબર છે. જય હો.